નમસ્કાર મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બહુચરાજીમાં બિરાજમાન માં બહુચર માતાજીના ઇતિહાસ વિશે અને તેમની પ્રાગટ્ય કથા વિશે. આ મંદિરે ભક્તોને રહેવાની અને જમવાની કેવી સુવિધા છે, તેમજ બહુચર માને કિન્નરો સૌથી કેમ વધારે માને છે, તે બધું જ તમને આ વિડીયોમાં જણાવીશ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. બહુચર માતાજીના મંદિર વિશે વાત કરવામાં આવે તો માતાજીનું આ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી ગામે આવેલું છે અને અહીં માં વરખડીના ઝાડ નીચે સાક્ષાત બિરાજમાન છે. અહીં ભક્તોના ધારેલા કામ માતાજી તમામ પૂરા કરે છે અને જ્યારે ભક્તોના કામ પૂર્ણ થાય ત્યારે તેઓ બાધા પૂરી કરવા અહીં માતાજીના સાનિધ્યમાં આવે છે અને માતાજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે. બહુચર માતાજીના પ્રાગટ્ય વિશે તો અનેક લોકકથાઓ પ્રચલિત છે. તેમાંથી એક લોકવાયકા એવી પણ છે કે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા ચારણને ઘરે બહુચર માતાનો વિક્રમ સંવત 1451માં અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય થયો હતો. જ્યારે તેમની બહેન વણઝાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામના ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો અને ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે, જેને ત્રાંગુ કહેવાય છે. ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવતું હતું. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતાએ અને તેમની બહેને ત્રાંગુ કર્યું અને પોતાના સ્થાન જાતે જ વાઢી નાખ્યા. લોકવાયકા પ્રમાણે આથી ધાડપાડુ બાપિયો શાપિત થયો અને નપુંસક બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રભૂષણો ધારણ કરી અને બહુચર માતાની આરાધના કરી. હાલના સમયમાં પણ કિન્નર લોકો ઘણા ભાવપૂર્વકથી બહુચરાજી માતાજીની ભક્તિ કરે છે અને તેમને પોતાની આરાધ્ય દેવી માને છે. બહુચર માતાજીના મુખ્ય મંદિરની પાછળ એક વરખડીનું ઝાડ આવેલું છે. તે સ્થાન મૂળ સ્થાન છે અને મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલો છે. ત્યાં લોકોની માનેલી માનતાઓ પૂરી કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને બાબરી અહીં ઉતારવામાં આવી હતી. જ્યારે આજે પણ અનેક લોકો બાળકોની માનતા પૂરી થતાં અહીં બહુચર માતાજીના સાનિધ્યમાં આવી અને તેમની માનતા પૂર્ણ કરે છે. બહુચર માતાજીના આ મંદિરનું બાંધકામ વિક્રમ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયું હતું અને પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને મિત્રો, અત્યારે પણ આ મંદિરની જગ્યાએ એક નવું જ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જેનું કામકાજ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. મિત્રો, આ મંદિરની આગળ ચાચરનો ચોક આવેલો છે, એટલે બહુચર માતાજીને ચાચરના ચોકવાળી માતાજીના નામે ઓળખવામાં આવે છે. મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલો છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવી અને પોતાના પુત્રના સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માગેલી માનતાઓ તેઓ અહીં પૂર્ણ કરે છે. ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય, જેમ કે બહેરાશ હોય, તોતડું બોલતું હોય, સાંભળી ન શકતું હોય, તેઓ અહીં માતાજીની માનતા રાખવાથી માતાજી તેમની અરજ સાંભળી અને તેમના તમામ દુઃખ દર્દો દૂર કરી દે છે. જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે તેઓ અહીં આવી અને ચાંદીમાં બનાવેલ શરીરનું અંગ માતાજીને અર્પણ કરે છે
અહીં દર પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવે છે, જ્યાં શુદ્ધ, સાત્વિક અને શાકાહારી ભોજન આપવામાં આવે છે અને મંદિરની બાજુમાં જ રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે. તો મિત્રો, આ મંદિર મોઢેરાથી 15 કિલોમીટર, ચાણસ્માથી 32 કિલોમીટર અને મહેસાણાથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, આ હતો માં બહુચર માતાજીનો ઇતિહાસ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આગળ ભવિષ્યમાં આવા જ માતાજીના વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા આ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માં બહુચરમાં.